ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। જ્યાં દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો। તારીખ 6, 7 અને 8 તારીખ આમ આજથી લઈને ગુજરાત રાજ્ય ઉપર 8 તારીખ સુધી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું ભયંકર સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે। હાલ આ સિસ્ટમ મધ્ય ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે, તેમ તેમ ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર મધ્યમ ગુજરાતના ભાગોની અંદર, સરહદી જિલ્લાઓની અંદર, દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। બીજું અને ખતરનાક વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં અતિ ભયંકર અને સંકટ સ્વરૂપે સાબિત થતો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતમાં ભયંકર કડાકા ભડાકા થોડા દિવસે અંધારપટ આ સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં આજે મેઘરાજા કોપાયમાન થઈ ગયા છે। અને મિત્રો હવે પછીની કલાકોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે મોટી આગાહી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। મિત્રો આમ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ પોતાની ભયંકર અસર દર્શાવતું હોય તેવા હવામાન સમાચાર છે। જેમાં મિત્રો ખાસ કરીને વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર એટલે કે મિત્રો ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને અત્યારે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગો સુધી ફરી એકવાર વરસાદની શક્યતા જોવા મળી છે। આ મિત્રો વરસાદ વરસવાને લઈને હાઈ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। જેમાં મિત્રો કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો ખાસ કરીને વરસાદનો તીવ્ર દબાણનો ખતરો ગુજરાતમાં વધવાની સાથે આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય એમ ભારેથી લઈને અતિ ભયંકર અને ગુજરાતમાં મુશળધાર વરસાદ હવેથી શરૂ થતો જોવા મળવાનો છે। ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જાજો તૈયાર। સરહદી જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। દાહોદના વિસ્તારથી લઈને છોટાઉદેપુર, મહીસાગરના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારોની સાથે સાથે અમદાવાદના શહેરી વિસ્તારોની અંદર પણ અત્યારે થોડા દિવસે આભ ફાટશે અને આગામી કલાકોની અંદર મિત્રો કહી શકાય કે 3 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ ગુજરાતમાં જોવા મળશે। ફક્ત મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં જ નહીં પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ અત્યારે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે। અને મિત્રો ખાસ કરીને વલસાડના જિલ્લાથી લઈને આહવા લાગુના વિસ્તારની સાથે સાથે તમે મિત્રો જોઈ શકો છો સુરતના તમામ વિસ્તારોની સાથે રાજ્યની અંદર ભરૂચના વિસ્તારોની અંદર નર્મદા, રાજપીપળા, આમોદ આ સાથે જ મિત્રો ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની પણ અત્યારે આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો 5 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। આવનારી 48 કલાક માટે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો જો વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી ભયંકર વરસાદનું જોર વધ્યું છે। રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે સાથે મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવ પણ જોવા મળી રહ્યો છે। જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરના વિસ્તારોની સાથે સાથે અત્યારે મિત્રો પોતાની આ વરસાદી સિસ્ટમ દિશા ફંટાવીને રાંધનપુર એટલે કે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હિંમતનગર, પાલનપુર લાગુના વિસ્તારોની સાથે સાથે ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે સક્રિય બનતી વરસાદી સિસ્ટમ અને પરિભ્રમણ હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા ઘેરાવા બનાવતા જોવા મળી રહ્યા છે।
તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે હલચલ સક્રિય થઈ છે, જેમાં અલંગથી લઈને બોટાદથી લઈને ખાસ કરીને મિત્રો કહી શકે કે ગુજરાતના જ દરિયાઈ કાંઠાના ભાગોમાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસવાના છે. મહુવાના વિસ્તારથી લઈને અમરેલીથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ઉના લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ક્ષેત્રની અંદર પણ મિત્રો અત્યારે થોડા દિવસે આભ ફાટશે તેવા હવામાન સમાચાર છે. સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જેમાં રાજકોટ છે, ગોંડલ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની અત્યારે શક્યતા જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો વરસાદનો ખતરો છે ત્યારે ટોળાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર નવી હલચલ સક્રિય બનતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું દબાણ ફરી એકવાર વધ્યું છે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે અને ગુજરાત સાથે ટકરાયેલી આ વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતની અંદર મિત્રો અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ મિત્રો જેમ જેમ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી રહી છે તેમ ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ મિત્રો ગાંધીધામ છે, માંડવી લાગુના વિસ્તારની સાથે સાથે નડિયાદ, લખપત, ખાવડ લાગુના વિસ્તારથી લઈને રાપરમાં મેઘરાજાનું મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની ઉપર પણ ઉથલ પાથલ સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર આ વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ તો થઈ ગયો છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાઈ એલર્ટ છે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે અને આગામી 5 દિવસ સુધી ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. કારણ કે મિત્રો ગમે ત્યારે ગુજરાતમાં છે એ આભ ફાટી શકે છે અને આ વાવાઝોડું છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને થંભરોળી પણ શકે છે. મિત્રો ગુજરાતમાં 10 થી લઈને 12 ઇંચ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે તો અમુક વિસ્તારોની અંદર પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે 15 ઇંચથી પણ વધુનો વરસાદ જોવા મળશે. ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોવાના કારણે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પણ ખાસ મિત્રો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે. તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતથી લઈને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો સુધી ઘેરાયેલો છે. આ સાથે મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ ગુજરાતથી લઈને બંગાળની ખાડીની અંદર જોવા મળી છે અને ગુજરાતમાં દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે નવું લો પ્રેશર છે એ બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો જો અનેક પ્રકારની વરસાદી સિસ્ટમની અત્યારે તોફાની સ્ટફ લાઈનો છે એ પણ મિત્રો અત્યારે મોન્સૂન સ્ટફ છે એ ગુજરાત રાજ્યની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પણ બનતો જોવા મળી રહ્યો છે. આ મિત્રો એક સાથે 4 સિસ્ટમો સક્રિય થતી હોવાના કારણે હવે પછીના દિવસોની અંદર તો મિત્રો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં મિત્રો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે અને મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના જે નકશા જાહેર થયા છે એ નકશા વિશે કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર થયો છે તેમાં આગામી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ કે મિત્રો 2 જિલ્લાઓ છે જેમાં નર્મદા અને તાપીમાં મિત્રો ખાસ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે અને જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં કેવું રહેશે હવામાન તમે મિત્રો જોઈ શકો છો. કચ્છ, મોરબી, આ સાથે દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર લાગુના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. બાકી તો મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ, અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ફડાકા સાથેનો વરસાદ છે જોવા મળશે. જેમાં પણ ખાસ કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરનગર હવેલી લાગુના વિસ્તારમાં રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખાસ સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા તમામ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની પણ સંભાવના જોવા મળી છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ભાવનગર છે, અમરેલી છે, બોટાદ લાગુના વિસ્તારમાં છે મિત્રો વરસાદ ખૂબ જ વધારે પડશે એટલે કે 5 થી લઈને 8 ઇંચ સુધીના જે વરસાદ છે આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળશે. પરંતુ 6 તારીખના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા જોવા મળશે. 100% મિત્રો આખા ગુજરાતની અંદર છે રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને
અને આ ફાટતું હોય ગુજરાતમાં તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હજુ પણ રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ મિત્રો 7 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે તેવા મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદી માહોલ જામ્યો છે અને ગુજરાતમાં જે પણ પવનો ફૂંકાય છે એ પવનોની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો સુધી છે એ આ વરસાદી સિસ્ટમના તોફાની પવનો છે ફૂંકાય રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. આ સાથે મિત્રો કયા છોટા ઉદેપુર છે, સુરત છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની પણ અત્યારે આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે. આ મિત્રો જો વાત કરીએ તો છૂટાછવાયેલા વિસ્તારો પણ આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં પણ ખાસ મિત્રો ફરી એક વખત હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમ જેમ મિત્રો ગુજરાતમાં ભાવનગર છે, તટીય ક્ષેત્રથી લઈને મિત્રો બોટાદ છે, ગીર સોમનાથ છે, તટીય ક્ષેત્રથી લઈને મિત્રો આણંદના પંથકોની અંદર વડોદરા છે, આ મિત્રો કહી શકે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો સુધી વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે. આમાં સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને, જેમાં પણ મિત્રો ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારમાં છે મિત્રો ખાસ કરીને વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો કે ગુજરાતના દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં વરસાદ ખેંચાણો છે, એટલે કે ત્યાં મિત્રો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ છે એ વિસ્તારની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. આમ મિત્રો મોટી અપડેટ પણ સામે આવી રહી છે. આવતીકાલે છે મિત્રો ગુજરાતમાં ખાસ મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે કે જે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ આ મિત્રો 3 દિવસ અતિશય ભારે સાબિત થવાના છે, જેમાં 5 તારીખના રોજ પણ રેડ એલર્ટનું સિગ્નલ, 6 તારીખના રોજ પણ રેડ એલર્ટ અને 7 તારીખના રોજ પણ છે રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું.